Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. Today I will discuss about the topic structure of solids for the subject Material Science and Metallurgy, subject code 3321902. ધાતુનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ સોલિડ. તો અહીંયા આગળ એક ગ્રેન દર્શાવેલા છે અને ગ્રેન બાઉન્ડ્રી દર્શાવેલી છે. ગ્રેન એટલે આપણે આગળ જોઈ ગયા કે કણ. તો જુદા જુદા કણને છૂટા પાડતી જે રેખા છે તેને ગ્રેન બાઉન્ડ્રી કહેવાશે. એટલે અહીંયા આગળ આ ગ્રેન બાઉન્ડ્રી દર્શાવેલી છે. અને આ જે છે તે બધા જુદા જુદા કણ છે. આ બીજો કણ, આ ત્રીજો કણ, અહીંયાથી ચોથો, આ પાંચમો કણ, આ છઠ્ઠો કણ, આ સાતમો કણ અને આ આઠમો કણ થશે. બરાબર. તો દરેકને છૂટા પાડતી જે રેખા છે તે ગ્રેન બાઉન્ડ્રી કહેવાશે. સ્ફટિક બંધારણ પ્રમાણે એટલે કે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર પ્રમાણે એન્જિનિયરિંગ મટીરિયલ જે છે એનું ક્લાસિફિકેશન આ રીતે કરી શકાય. ક્રિસ્ટલાઇન તો એની અંદર સિંગલ ક્રિસ્ટલ અને પોલીક્રિસ્ટલાઇન મટીરિયલ આવશે. એના પછી મેસોમોર્ફિક અને નોન ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. આ એન્જિનિયરિંગ મટીરિયલનું મેઇન ક્લાસિફિકેશન છે. આટલા પ્રકારની અંદર એન્જિનિયરિંગ મટીરિયલ વર્ગીકૃત થયેલું હોય છે. હવે જ્યારે પીગાળેલી ધાતુને ઠારવામાં આવે ત્યારે એનું ઘનીકરણ થાય છે. જેમ કે આપણે પાણીને ફ્રીઝરની અંદર મૂકી દઈએ તો એ ઘન બનીને બરફ બની જાય છે. બરાબર. તો આ ઘનીકરણની પ્રક્રિયાથી પ્રવાહી ધાતુના અણુઓ જે છે તે પરસ્પર એક ચોક્કસ ત્રિપરિમાણીય ઢાંચામાં ગોઠવાય છે. એટલે કે 3 ડાયમેન્શનલ પેટર્નની અંદર એ પરિવર્તિત થાય છે. એને ધાતુનું સ્ફટિક બંધારણ કહેવામાં આવે છે, ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તો ક્ષકિરણની મદદથી આ બંધારણનું અવલોકન કરવામાં આવે તો આપણને જાણવા મળે છે કે આણ્વિક બળોની ક્રિયાથી મળતા નિયમિત પોલીહેડ્રલ આકારના નાના સ્ફટિકને કણ અથવા દાણો કહેવામાં આવે છે. આવા બે પાસેના ગ્રેનને જુદા પાડતી ગ્રેન બાઉન્ડ્રી આકૃતિમાં દર્શાવેલી છે. જનરલી રૂમ ટેમ્પરેચર પર ધાતુ ઘન સ્વરૂપમાં હોય છે. ધાતુના ગુણધર્મ સુધારવા માટે એમાં કેટલાક મટીરિયલ પણ ઉમેરવામાં આવે છે. જુદા જુદા એલિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. ધાતુ પર કોલ્ડ વર્કિંગ હીટ ટ્રીટમેન્ટ જેવી પ્રોસેસ કરવામાં આવે છે. તો ધાતુના ગુણધર્મ પર પ્રેશર, ટેમ્પરેચર અને ઉમેરેલા ઘટકો વગેરેની પણ અસર પડતી હોય છે. આથી જોઈતા ગુણધર્મ મેળવવા માટે ધાતુમાં અન્ય ઘટક ઉમેરવા ઉપરાંત જુદી જુદી પ્રોસેસીસ કરવામાં આવે છે. અસ્ફટિકીય એટલે કે નોન ક્રિસ્ટલાઇન મટીરિયલના અણુઓ પોતાની રીતે ત્રિજ્યામાં ગોઠવાયેલા હોય છે અને તેમનું નિયમિત પેટર્ન હોતું નથી. ફોર એક્ઝામ્પલ ગ્લાસ એટલે કે કાચ. કાચને નોન ક્રિસ્ટલાઇન આપણે કહી શકીએ. સેકન્ડ છે મેસોમોર્ફિક મટીરિયલ. તો આ મટીરિયલના પરમાણુઓ એક જ દિશામાં નિયમિત હોય છે જ્યારે બીજી દિશામાં અનિયમિત હોય છે. ફોર એક્ઝામ્પલ અભ્રક એટલે કે મીકા. અને ત્રીજું આવે છે સ્ફટિકીય મટીરિયલ. તો તેમાં પરમાણુની ગોઠવણ નિયમિત અને ત્રિપરિમાણીય સ્વરૂપમાં હોય છે. એટલે કે તેની ગોઠવણ ત્રણેય દિશામાં નિયમિત સ્વરૂપની હોય છે. ફોર એક્ઝામ્પલ મેટલ. બરાબર છે. તો આ રીતે 3 પ્રકારમાં આપણે ક્લાસિફિકેશન કરી શકીએ. ક્ષકિરણ વિવર્તન એટલે કે એક્સરે રેડિયોગ્રાફી પરથી આપણને એવું જાણવા મળે છે કે બધી જ ધાતુઓનું સ્ફટિકીય બંધારણ હોય છે. દરેક મેટલ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ધરાવતી હોય છે. સ્ફટિકીય બંધારણનો બેઝિક કોન્સેપ્ટ આપણે જોઈએ. કોન્સેપ્ટ ઓફ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર. તો ઘન પદાર્થો સ્ફટિકીય અથવા અસ્ફટિકીય હોઈ શકે. મેટલ, થોડા સિરામિક, થોડા પ્લાસ્ટિક અને ઘણી બધી ખનિજો સ્ફટિકીય હોય છે. કાચ જે છે તે આપણે આગળ જોઈ ગયા તે મુજબ નોન ક્રિસ્ટલાઇન એટલે કે અસ્ફટિકીય હોય છે. તો અણુઓની સ્પેસમાં નિયમિત પરિવર્તિત ત્રિપરિમાણીય પેટર્નની ગોઠવણને સ્ફટિકીય બંધારણ કહે છે. જે રીતે આપણે આગળ જોઈ ગયા અણુઓ સ્પેસમાં ગોઠવાયેલા હોય છે અને તેમની નિયમિત ગોઠવણી હોય છે અને એ નિયમિત ગોઠવણી વારંવાર પુનરાવર્તિત થતી હોય છે. તો એવી પરિવર્તિત જે પેટર્ન છે ત્રિપરિમાણીય ગોઠવણ એને આપણે સ્ફટિકીય બંધારણ તરીકે ઓળખીએ છીએ. સ્ફટિકીય મટીરિયલ એક અથવા વધારે સ્ફટિકના બનેલા હોય છે અને આ સ્ફટિકો વ્યાખ્યાયિત થતી સીમારેખાથી જુદા પડે છે. સ્ફટિકને આપણે કણ અથવા
દાણો કહીએ છીએ, તો આ જે જુદા જુદા સ્ફટિક છે એને જુદા પાડતી સીમારેખાને કણ સીમારેખા એટલે કે ગ્રેન બાઉન્ડ્રી તરીકે ઓળખવામાં આવે છે. ધાતુના સ્ફટિકની પરસ્પર ગોઠવણને એરોમેટિક બંધારણ પણ કહી શકાય. ધાતુના અણુઓ વચ્ચે પરસ્પર ખેંચાણ બળ હોય છે અને ધાતુના અણુઓ વચ્ચે ઓછું અંતર હોય છે, એટલે કે અણુઓ એકબીજાની વધારે નજીક હોય છે. તો આ ધાતુઓની બાહ્ય ઇલેક્ટ્રોન સેલના બંધારણ મુજબ વધારે કે ઓછું ખેંચાણ બળ મળતું હોય છે. ધાતુના બાહ્ય ઇલેક્ટ્રોન સેલ અને એના ન્યુક્લિયસની ફરતે લૂઝ બોન્ડ ધરાવે છે. ધાતુના બાહ્ય ઇલેક્ટ્રોન સેલ એના ન્યુક્લિયસની ફરતે લૂઝ બોન્ડ ધરાવે છે, એટલે કે એ શિથિલતાથી જોડાયેલું હોય છે, ઓછા ફોર્સથી જોડાયેલું હોય છે. ધાતુના કણની ગોઠવણ એવી રીતે હોય છે કે એના પરસ્પરના ખેંચાણ બળ સામે લાગતા આકર્ષણ બળથી એનું બેલેન્સ જળવાય છે. દરેક ધાતુના અણુઓ સરખા હોય છે અને સમાન અંતરે ચોક્કસ દિશામાં ગોઠવાતા હોવાથી સ્પેસમાં તેનું રેગ્યુલર પેટર્ન મળે છે. જેમ કે એલ્યુમિનિયમનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો દરેક એલ્યુમિનિયમ મેટલનું સ્ટ્રક્ચર આપણને સરખું જોવા મળશે, જેના પરિણામે સ્ફટિક લેટિસ બને છે, એટલે કે ક્રિસ્ટલ લેટિસ બને છે. ક્રિસ્ટલ લેટિસની રચના થાય છે. ક્રિસ્ટલ લેટિસને આપણે બીજા શબ્દમાં સ્પેસ લેટિસ તરીકે પણ ઓળખી શકીએ. આ ક્રિસ્ટલ કાલ્પનિક લાઇન અને સપાટીઓ જ્યાં સ્પેસમાં ધાતુના કણો હોય છે તેમાંથી પસાર થતી ધારવામાં આવે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન દિગ્જાલક એટલે કે ડેફિનેશન ઓફ સ્પેસ લેટિસ, સ્પેસ લેટિસ અથવા ક્રિસ્ટલ લેટિસ. તો આપણે આગળ જોઈ ગયા એ જ ડેફિનેશન વારંવાર આવે છે, યાદ રાખવી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અણુઓની સ્પેસમાં ચોક્કસ પેટર્નમાં ત્રિપરિમાણીય કાલ્પનિક ગોઠવણના રેખા સમૂહને દિગ્જાલક કહેવામાં આવે છે. સિમ્પલ શબ્દમાં અણુઓ સ્પેસમાં ગોઠવાયેલા હોય, ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલા હોય અને એ પેટર્ન વારંવાર રિપીટ થતી હોય, તો એવી જે ગોઠવણ છે એ ગોઠવણના રેખા સમૂહને દિગ્જાલક કહેવામાં આવે છે. એવી ઘણી બધી રેખાઓ વારંવાર ડ્રો કરવામાં આવે છે એક સરખા ડિસ્ટન્સ પર, તો એ જે ચોક્કસ ગોઠવણ છે તે દિગ્જાલક કહેવાશે. અને આપણે આગળ પણ જોઈ ગયા કે એક્સરે પરથી આપણને જાણવા મળે છે કે કોઈપણ સ્ફટિકીય મટીરિયલમાં અણુઓ સ્પેસમાં ચોક્કસ પેટર્નમાં ત્રિપરિમાણીય પરિવર્તિત સિસ્ટમમાં ગોઠવાયેલા હોય છે. આ પેટર્નને દિગ્જાલક અથવા ક્રિસ્ટલ લેટિસ કહેવામાં આવે છે. અહીંયા આગળ દિગ્જાલકની ફિગર દર્શાવેલી છે, એટલે કે સ્પેસ લેટિસ અથવા ક્રિસ્ટલ લેટિસની ફિગર દર્શાવેલી છે અને આ બાજુમાં યુનિટ સેલ દર્શાવેલો છે, એટલે કે આ જે સેલ છે એ જ સેલ અહીંયા આગળ વારંવાર પરિવર્તિત થાય છે, એટલે એની જે ગોઠવણ મળે છે તેને આપણે સ્પેસ લેટિસ કહીએ છીએ. દિગ્જાલક જે છે તે અવકાશમાં દોરેલી રેખાઓનું નેટવર્ક છે. જેમ કે આપણે આ ફિગરમાં જોઈ શકીએ કે આમાં ઘણી બધી રેખાઓ દોરેલી છે અને આ રેખાઓના જે પણ છેદબિંદુ છે જ્યાં આગળ બે બે રેખા ટચ થાય છે, અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ, તો એ જે છેદબિંદુ છે તેને લેટિસ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ લેટિસ બિંદુઓ પાસે અણુઓ ગોઠવાયેલા હોય છે અને દરેક લેટિસ બિંદુની આસપાસનો વિસ્તાર સમાન હોય છે. આ જે દિગ્જાલક જે છે એને બ્રેવિયસ લેટિસ પણ કહેવામાં આવે છે. ફિગરમાં ઘણા બધા અસંખ્ય નાના કણો ત્રણ ધરી પર સમપ્રમાણ ગોઠવાયેલા છે, એક્સ, વાય અને ઝેડ એક્સિસ પર સમપ્રમાણ રીતે ગોઠવાયેલા છે. હવે આવી અનંત સુધી વિસ્તરેલી જે રેખાકૃતિ છે એ રેખાકૃતિને દિગ્જાલક કહેવામાં આવે છે, જે અહીંયા આગળ ફિગરમાં દર્શાવેલી છે. થેન્ક યુ.